જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો કે ચાલો આજે જે છે આપણે આંકડાશાસ્ત્રની અંદર એક નવા સ્વાધ્યાયની શરૂઆત કરી. જે સ્વાધ્યાય છે આપણો 13.3 અને એની અંદર દાખલા નંબર 1 ની વાત કરી. તો કે દાખલા નંબર 1 ની અંદર આપણે કીધું છે મધ્યસ્થ શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આની અંદર જે છે ને આપણે કોષ્ટકમાં બે ખાના આપી દીધા છે અને દરેકે દરેક દાખલાની અંદર આ વસ્તુ તો આપી દીધી છે મધ્યસ્થ શોધવા માટે. ચાલો એમાં પહેલું ખાનું તો વર્ગનું જ હોય, બીજું ખાનું જે છે આવૃત્તિનું હોય ને આ વખતે આવૃત્તિ જે છે એને આપણે ખાલી f વડે દર્શાવશું. બીજું વિદ્યાર્થી મિત્ર થોડું ઘણું આપણે એક યાદ રાખી લેવાનું કે મધ્યસ્થ શોધવા માટે કોષ્ટકની અંદર 3 ખાના આવશે. કેટલા ખાના આવશે? 3. બે ખાના આપણે આપી દેશે અને ત્રીજું ખાનું આપણે મેળવવાનું રહેશે. ત્રીજું ખાનું કયું મેળવવાનું રહેશે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખ્યું છે CF. CF એટલે કહેવાશે સંચયી આવૃત્તિ. તમે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા CF લખ્યું છે ને એની જગ્યાએ તમે સંચયી આવૃત્તિ પણ શબ્દમાં લખી શકો ખરી. CF લખો તો એ ચાલે, સંચયી આવૃત્તિ લખો તો પણ ચાલશે ખરી. ચાલો હવે આપણે એની શરૂઆત કરી દઈએ. તો કે શરૂઆત કરીએ એની માટે જે છે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે CF જે છે એ મેળવવું એટલે કે સંચયી આવૃત્તિ મેળવવી હાવ સરળ છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો મળશે આપણે? તો કે એની માટે આપણે આવૃત્તિને ધ્યાને રાખવું પડશે. આવૃત્તિનો આપણે ક્રમશઃ સરવાળો કરતા જઈએ ને એવી રીતે આપણે ક્રમિક જે છે CF એટલે કે સંચય આવૃત્તિ મળતી જશે. એની પહેલા એક વિદ્યાર્થી મિત્રો હું કામ કરી નાખું. શું કામ કરું છું? તો હું આવૃત્તિનો સરવાળો મેળવી નાખું. આવૃત્તિનો સરવાળો જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે અહીંયા જે છે n કહેશું. આવૃત્તિના સરવાળાને શું દર્શાવશું? n વડે દર્શાવશું. ચાલો સરવાળો કરી નાખીએ. શું કામ? એ આપણે કામ લાગશે ને એટલા માટે હું કરું છું સરવાળો. ધ્યાન આપજો. સરવાળો કરીએ તો કે 4 ને 5 જો એક એક સંખ્યાનો સરવાળો કરીએ. પહેલા એકમના અંકનો પછી દશકના અંકનો સરવાળો કરીએ. તો કે 4 ને 5 9, 9 ની અંદર 3 ઉમેરો એટલે કે 12, 12 ની અંદર 4 નો ઉમેરો કરો એટલે 16, 16 માં 8 નો ઉમેરો કરો એટલે કે 24, 24 માં આપણે 4 નો ઉમેરો કરીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો 28, 28 નો આટલો વધી વિદ્યાર્થી મિત્રો 2. હાલો 2 ને 1 3, 3 ને 2 વિદ્યાર્થી મિત્રો 5, 5 ને 1 6 એટલે કે અહીંયા આગળ આપણે n બરાબર આવૃત્તિનો સરવાળો કેટલો મેળવશે? 68. હવે આવૃત્તિનો સરવાળો શું કામ આપણે મેળવો વિદ્યાર્થી મિત્રો? તો કે ખાસ ધ્યાને રાખવાનું. આ કામ આપણે લાગશે. શું કામ? તો કે જ્યારે આપણે સંચયી આવૃત્તિ મેળવી એ સંચયી આવૃત્તિની છેલ્લી સંખ્યા, સંચયી આવૃત્તિની છેલ્લી સંખ્યા જે છે એ અહીંયા n બરાબર જે સરવાળો મેળવે ને એની જેટલી જ આવવી જોઈએ. જો એના જેટલી અહીંયા સરવાળાની છેલ્લી સંખ્યા આવે એટલે કે CF ની સંખ્યા છેલ્લી આવે એવી તો સમજી લેવાનું કે તમારું જે છે સંચયી આવૃત્તિ બરોબર છે. અહીંયા જે છે જે સંખ્યા મળે એ આપણા સરવાળા જેટલી ન હોય તો તમારે સમજવું કે ક્યાંક ભૂલ કરી છે તમે. ચાલો હવે આપણે જે છે સંચયી આવૃત્તિ મેળવી. કઈ રીતે મળશે? તો કે સંચયી આવૃત્તિ મેળવવા માટે આપણે ક્રમશઃ આવૃત્તિનો સરવાળો કરવો પડશે. એની માટે પહેલી જે આવૃત્તિ હોય ને એ ડાયરેક્ટ પહેલી સંચયી આવૃત્તિ બને એટલે 4 ના 4. હવે ક્રમશઃ આપણે એક એક સંખ્યાનો ઉમેરો કરતા જઈને એમ આગળ સંચયી આવૃત્તિ મેળવતા જઈએ. તો એની માટે આપણે બીજી સંખ્યા 5 નો ઉમેરો કરી. તો કે 4 માં 5 ઉમેરી તો વિદ્યાર્થી મિત્રો 9, 9 ની અંદર 13 ઉમેરી દે વિદ્યાર્થી મિત્રો. દરેક 9 બરોબર વ્યવસ્થિત લખી નાખીએ. 9 ની અંદર આપણે 13 નો ઉમેરો કરી વિદ્યાર્થી મિત્રો તો કે 22, 22 ની અંદર આ 20 નો ઉમેરો કરી તો વિદ્યાર્થી મિત્રો 42, 42 ની અંદર 14 નો ઉમેરો કરી તો કે વિદ્યાર્થી મિત્રો 56, 56 માં આપણે 8 નો ઉમેરો કરી વિદ્યાર્થી મિત્રો તો કે 64, 64 માં 4 નો ઉમેરો કરી એટલે કે વિદ્યાર્થી મિત્રો 68. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે સંચય આવૃત્તિ છેલ્લી જે છે અમને 68 મળી અને એ જ જે છે આપણે આવૃત્તિનો સરવાળો છે. એટલે અહીંયા બે સંખ્યા સમાન મળે તો તમારે સમજી લેવું કે તમારો દાખલો બરાબર છે. હવે શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે હવે જે છે આપણે સૂત્ર મૂકી જે છે સૂત્ર મૂકીને કામગીરી કરશો. તો સૂત્રની અંદર જે બાયોડેટા છે ને બાયોડેટા મેળવવા માટે એક પહેલા જે છે પોઈન્ટની અંદર ગણતરી કરવી એ તમારે ખાસ ધ્યાન રાખવું. કઈ રીતે કામ કરી? તો કે અહીંયા જે છે ને હું પહેલા મધ્યસ્થ વર્ગ મેળવી નાખું. મધ્યસ્થ વર્ગ મને મળશે એટલે બાકીના બાયોડેટા આપોઆપ મળશે. હાલો ધ્યાન આપજો. મધ્યસ્થ આપણે વર્ગ મેળવવા માટે જે છે ને હું આવી રીતે લખું છું સૂત્ર એનું. મધ્યસ્થ વર્ગ મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે m બરાબર n ભાગ્યા 2. ચાલો વિદ્યાર્થી મિત્રો n એટલે કે આવૃત્તિનો સરવાળો કેટલો છે આપણી પાસે મળેલો? 68. 68 ભાગ્યા 2. 68 ને 2 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો તો 68 ના અડધા કેટલા થશે? તો કે 34. હાલો આ જે છે ને મધ્યસ્થ વર્ગની આપણે એક પ્રકારે સંખ્યા મળી. મધ્યસ્થ વર્ગ બોલું છું, મધ્યસ્થ નથી બોલતો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો આ મધ્યસ્થ વર્ગ જે આપણે મેળવ્યો છે આ 34. હવે એના ઉપરથી બાકીના બાયોડેટા મેળવવા માટે શું કરવું પડશે? તો કે તમારે ધ્યાને રાખવાનું આ n/2 ની જે કિંમત મળે ને વિદ્યાર્થી મિત્રો એ n/2 ની કિંમત જે છે મળી છે એને તમારે સંચયી આવૃત્તિમાં ગોતવાની. હવે એક ખાસ ધ્યાન રાખજો જે અહીંયા n/2 ની કિંમત મળશે ને એની જ સંખ્યા તમને અહીંયા CF એટલે કે સંચયી આવૃત્તિમાં નહીં મળે.
તો શું કરવું તો કે અહીંયા જે આપણે n/2 ની કિંમત મળી એની કરતા તરત જે મોટી સંખ્યા આવે તરત મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં ગોતવાની તો કે 34 કરતા તરત મોટી સંખ્યા કોણ દેખાય છે તો કે 22 તો નાની કહેવાય તો તરત મોટી સંખ્યા અહીં કોણ દેખાય છે તો કે 42 તરત એટલે કે અહીંયા જે આવતી હોય ને તો અહીં 42 દેખાય તો શું કરું છું અહીં જે 42 દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો એ 42 ને સાથોસાથ હું લાઈન ની અંદર આખો બોક્સ બનાવી નાખું છું ક્રમશઃ તમારે પણ આ જવાબની અંદર કરી શકો ખરી અને આ કરવાનું છે જેથી કરીને તમને બધા બાયોડેટા મળે જરૂરી સરળતાથી મળી જશે ચાલો આ એક વસ્તુ મળી ગઈ હવે શું કરજો વિદ્યાર્થી મિત્ર ખાસ તમે ધ્યાન રાખજો આ કોષ્ટક તમે જે દોરો છો એની નીચે n/2 વાળું આ સૂત્ર આવી જવું જોઈએ હવે શું કરવાનું તો હવે બધા બાયોડેટા જે મેળવવાના છે એ આપણા પેજની અંદર જમણી બાજુની સાઈડ મેળવવાના હું અહીંયા જે લખું છું તમારે જમણી સાઈડ લખવાનું તો કઈ રીતે બાયોડેટા મળશે ખાસ ધ્યાન રાખવાનું તો તમને જે છે અહીંયા બોક્સ ની અંદર જે વર્ગમાં પહેલી સંખ્યા દેખાય ને આ બોક્સ આખું દેખાય આ વર્ગ છે એ વર્ગમાં પહેલી સંખ્યા જે દેખાય પહેલી સંખ્યા હંમેશા કોની હોય તો કે l ની હોય એટલે l ની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો 125 હાલો સાથોસાથ તમે જોવા જાવ તો આ બોક્સ ની અંદર જે આવૃત્તિ દેખાય ને આવૃત્તિ બોક્સ ની અંદર આવૃત્તિ કેટલી છે 20 તો એ તમારી થશે f ની કિંમત હાલો f ની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે તો કે 20 ચાલો હવે જે છે સૂત્રની અંદર આપણે ખબર છે કે CF આવે CF એટલે કહેવાય છે સંચય આવૃત્તિ તો કે CF આપણે ક્યાંથી મળે તો કે આપણે બે રીતે યાદ રાખીએ કે ખરી કઈ રીતે બે તો એક સૂત્ર મુજબ છે જે તમને n/2 ની કિંમત મળી ને n/2 ની કિંમત કેટલી મળી 34 તો કે એની કરતા તરત જે નાની સંખ્યા આવતી હોય તરત જે નાની સંખ્યા આવતી હોય તો તરત નાની સંખ્યા કોણ આવે છે અહીંયા 22 તો એને કહેવાય છે CF આપણે બીજી રીતે શોર્ટમાં યાદ કઈ રીતે રાખી શકશું તો કે બોક્સ ની અંદર જે તમને સંચય આવૃત્તિ દેખાય એ બોક્સ ની ઉપરની જે સંખ્યા હોય ને પેલી સંચય આવૃત્તિમાં પેલી જે હોય એને તમારે કહેવાય છે CF તો CF ની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 22 સાથોસાથ સૂત્રની અંદર આવે છે S એટલે આપણે બધાને ખબર છે વર્ગનો તફાવત તો જો અહીંયા વર્ગનો તફાવત કેટલાનું અંતર છે તો કે અહીંયા 145 માંથી 125 આપણે બાદ કરીએ એટલે 20 નું અંતર છે તો S ની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો 20 ચાલો બધા બાયોડેટા મળી ગયા તમારે આ જમણી સાઈડ વ્યવસ્થિત લખવાની છે નીચેની છે હવે જમણી સાઈડ તમે આ બાયોડેટા લખી નાખો એટલે ડાબી સાઈડ જે છે જગ્યા મળી હોય એ જગ્યાની અંદર જે છે આપણે સૂત્ર મૂકીને આગળ ગણતરી કરવાની તો કે સૂત્ર શું છે તો કે m બરાબર l વત્તા m બરાબર l વત્તા n/2 માઇનસ CF ભાગાકારમાં f ગુણ્યા h આવું એનું સૂત્ર છે સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું ચાલો હવે કિંમતો મૂકી દઈએ તો કે કિંમતો l ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો 125 વત્તા n/2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો તો અહીં n/2 એટલે n ભાગ્યા 2 કેટલા લઈ જવાબ અહીંયા મેળવશે કેટલો મેળવશે આપણે 34 માઇનસ CF એટલે કે સંચય આવૃત્તિ કેટલી મળી છે આપણે 22 ભાગાકારમાં f ની કિંમત વિદ્યાર્થી મિત્રો f ની કિંમત 20 ગુણ્યા h ની કિંમત પણ 20 ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો દાખલો હાવ સહેલો છે અહીંયા 125 m ના m વત્તાની નિશાની ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હવે જે છે ને હું અહીં પેલા બાદબાકી કરી નાખું તો કે 34 માંથી 22 બાદ કરી 34 માંથી 22 જાય એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 12 સાથોસાથ ધ્યાન આપજો આ 20 ભાગાકારમાં છે આ 20 ક્યાં છે તો કે ગુણાકારમાં છે તો અહીં ક્રોસમાં ભાગાકાર કરી નાખું તો 20 એકા 20 એટલે 20 કેન્સલ તો સીધા કેટલા વધ્યા કહેવાય અહીંયા 12 વધ્યા એવું કહેવાય હવે જુઓ તો શું અહીં બાકી રહ્યું તો કે 125 વત્તા 12 એટલે કે સરવાળો બાકી રહ્યો તો ચાલો આપણે સરવાળો કરી નાખીએ તો સરવાળો જે છે હાવ સરળ છે સહેલી સંખ્યા છે તો ચાલો 5 અને 2 નો સરવાળો કેટલો થશે 7 પછી 2 અને 1 નો સરવાળો કેટલો થશે 3 અને 1 ના 1 તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો મધ્યસ્થ કેટલો મેળવ્યો એવું કહી શકાય તો કે 137 ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જે છે સ્વાધ્યાય 13.3 ની અંદર દાખલા નંબર 1 મધ્યસ્થ જે શોધવાની વાત છે એ દાખલો પૂરો કર્યો તમારે લખાણ વ્યવસ્થિત કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આની પછીના દાખલાની અંદર આપણે મળીએ